રંગભૂમિ મોરે છે કિશોરાવસ્થાના નાટ્ય સંસ્કારથી. બાળ રંગભૂમિને જ સિંચન કરીએ તો નવા નાટ્યકાર, નવ દિગ્દર્શક, નવ્ય અભિનેતા હાથ લાગે. છેલ્લા 4 દશકાથી રાજકોટમાં રહીને બાળ રંગભૂમિને ગુજરાતના વિવિધ મંચ પર જીવતી કરનાર અને ગુજરાતને ઉત્તમ નાટ્ય કલાકારો બક્ષનાર નિવૃત્ત શિક્ષક શ્રી અમુલક ભટ્ટની ગુજરાત સંગીત નાટક અકાદમીએ ગૌરવ પુરસ્કાર નવાજીને કદર કરી છે. અકાદમીને આ નવાજેશ માટે અભિનંદન. અક્ષર જ્ઞાન, શિક્ષણ, નાટ્યલેખન, પરિસંવાદ, નાટ્ય કાર્યશાળા અને શિબિરોથી ભર્યું જીવન વિતાવનાર શ્રી અમુલક ભટ્ટના જીવન વિશે ગુજરાતના રંગકર્મીઓને જાણવું રસપ્રદ થઈ પડશે. આવો એમના રાજકોટ ખાતેના તથાસ્તુ નિવાસસ્થાને એમને મળીએ. નમસ્કાર. અમુલકભાઈ, આપ જે બાળ નાટ્ય રંગભૂમિ ક્ષેત્રે ખેડાણ કર્યું છે, હા બરાબર, તો આપના બાળપણ વિશે અમને થોડી વાત કરશો પહેલા? મારા બાપુજી સ્ટેશન માસ્તર હતા, એટલે 2, 3, 4 વર્ષે બીજા સ્ટેશનોએ જવું પડે અને સ્ટેશનની બાજુમાં ગામડાઓ હોય. હવે ગામડાઓની અંદર એ સમયની અંદર ભવાઈઓ થતી અને બાજુમાં મોટું શહેર હોય તો જૂની રંગભૂમિના નાટકો થતા હોય. તો જ્યારે નવરાત્રિઓ આવે ત્યારે અમે આ ભવાઈઓ જોવા જતા. રાતના 2, 3, 4 વાગ્યા સુધી અમે કાબાનો વેશ જોઈએ, ઝંડા ઝુલણનો વેશ જોઈએ, આ બધા અમે વેશ જોઈએ. અને એ વેશ જોયા પછી દાખલા તરીકે પેલો બ્રાહ્મણ છે એ નાતો હોય તો એ એવું બોલે કે વાવડી ખોદઈને ભણમો રામ રામજી રે, વાવડી ખોદઈને ભણમો. તે અમે પછી ઘરે જઈ અને અમે પાછી પ્રેક્ટિસ કરીએ. તો એ રીતે એ થોડું અમે શીખતા ગયા, એ અમારામાં થોડું આવતું ગયું. પછી જૂની રંગભૂમિના નાટકો જોઈએ, દાખલા તરીકે અમે લવકુશ જોયું, કાદુ મકરાણી જોયું, તો એના જે બધા રાસ આવતા કે ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા, તો એ અમે રાસો પણ ગાતા હોઈએ. પછી પેલા હનુમાનજી આવતા હોય તો એ હનુમાનજીની જેમ અમે આ લીમડાની ડાળખી તોડી ગાદા છે માનીને કૂદતા આવીએ. પછી પેલી કોલસાની મોટી મૂછો કરી હોય એમ અમે રમતા. આમ એ ભવાઈઓ અને જૂની રંગભૂમિના નાટકો જોઈ અને હું થોડું એમાંથી થોડુંક શીખતો ગયો. અને પછી જેમ જેમ મોટો થતો ગયો એમ પણ પછી મને એમ ખ્યાલ આવ્યો કે આમાં મને વધારે રસ છે, એટલે અમે જાતે નાટકો ભજવતા થયા, જાતે નાટકો લખતા થયા અને એમ કરીને હું રંગભૂમિ તરફ વધારે વળ્યો છું. એટલે બાળપણથી જ તમારો આ શોખ રહ્યો છે? હા. ભટ્ટ સાહેબ, બીજું કહેશો કે પરિવારમાંથી કે માતા પિતાને કોઈને આ શોખ ખરો? ના, અમારા પરિવારમાં કોઈને આ શોખ નહીં, પણ મારા મોટા ભાઈ છે કાંતિભાઈ, એમને નાટકોનો શોખ ખરો. એ પોતે પણ નાટકો ભજવતા અને એમને રસ ખરો. એ સિવાય એટલે અમને 2 ભાઈઓને રસ, પણ એ મારી પ્રવૃત્તિમાં પ્રોત્સાહન આપ્યા કરે કે ના તું તારે કર્યા કર. અને એ રીતે હું પછી આ પ્રવૃત્તિમાં વધારે અંદર ઉતર્યો, આગળ વધ્યો. નાટકનો રસ તમને ખરો, ભવાઈને એવું. હા. તો અમુલકભાઈ, એક વાત કહેશો કે એમાં તમે બાળ રંગભૂમિ જ કેમ પસંદ કરી? એનું કારણ એ છે બેન કે બાળકો વિશે હજી સુધી કોઈએ કામ કર્યું નથી, એના તરફ કોઈનું ધ્યાન નથી ગયું. પણ જ્યારે મોટા માટે નાટકો થાય છે, જૂની રંગભૂમિમાં હોય કે પછી નવી રંગભૂમિમાં, બધા મોટા નાટકો કરતા હોય, પણ બાળકોને પોતાના પ્રશ્નો છે, પોતાની મૂંઝવણ છે, બાળકને પોતાને આઈડેન્ટિટી નથી. બાળક સ્કૂલમાં મૂંઝાય, ઘરમાં મૂંઝાય, પોતાને પ્રશ્નો પૂછે, કોને પૂછે? એટલે બાળક છે એ એક મૂંઝાઈ જતું હતું. પહેલાં એક સારા કલાકાર એમ કહ્યું છે કે બાળક જન્મગત કલાકાર છે, પણ પછી મોટો થયા પછી અમે રહેવા દેતા નથી. આ જ્યારે મેં વાંચ્યું ત્યારે એમ થયું કે બાળક કેમ કલાકાર ન રહી શકે. એટલા પછી અને બીજો મને એ વિચાર આવ્યો કે બાળકને પોતાને પણ કંઈક કહેવું છે, પોતાના વિચારો વ્યક્ત કરવા છે. અને જો એને અત્યારથી જો નાટકની આપણે તાલીમ આપી હોય
તો મોટો થાય તો કેવડો મોટો સરસ સિદ્ધ કલાકાર થઈ શકે. એટલે મેં નક્કી કર્યું કે મારે જે પ્રવૃત્તિ કરવી એ આ બાળકો માટે કરવી. અને એક વખત એવું બન્યું કે અમે જેતપુરની અંદર સુલેખન સ્પર્ધા હતી અને 1979 વર્ષ એટલે બાલ વર્ષ ચાલતું હતું. એ સુલેખન સ્પર્ધાની અંદર એક નાની બાલિકાએ એના હસ્તલેખિત અંકની અંદર એક બહુ સરસ વાક્ય લખેલું કે બાળ વર્ષ આવીને ગયું પણ અમે તો ત્યાં ને ત્યાં જ રહ્યા. એ વાક્યની અસર એટલી બધી ચોટ મને લાગી ગઈ કે મેં નક્કી કર્યું કે જો હવે પ્રવૃત્તિ જો મારે કરવી હોય તો મારે બાળકોની જ પ્રવૃત્તિ કરવી. અને ખાસ કરીને નાટક એક એવું માધ્યમ છે કે જેમાંથી બાળકનો સર્વાંગી વિકાસ થાય, પોતે પોતાની વાત કરી શકે, વાર્તા કરી શકે, મુક્ત રીતે અભિનય કરી શકે અને એનામાં એક થોડીક કુદરતી બક્ષિસ હશે તો ઘણો આગળ આવી જશે. અને મારા અનુભવે પણ બેન એવું મને લાગ્યું છે કે આપણે જેટલું બાળકને આપીએ છીએ ને એ એટલું ઝડપથી પકડી લે છે, ગ્રાસ્પિંગ કરે છે કે તમને સવાયું કરીને આપે. એટલે પછી મને એમાં વધારેમાં વધારે રસ પડ્યો. એ દરમિયાન પછી હું શિક્ષક હતો એટલે શિક્ષણ હોવાને નાતે પણ હું બાળકોના બહુ જ પરિચયમાં હતો. અને વર્ગની અંદર એવા પ્રોબ્લેમ્સ, એવા પ્રશ્નો બાળકોના ઊભા થાય ત્યારે બાળક એના મા બાપ સાથે જેટલું મુક્ત રીતે વાત નહીં કરી શકતું હોય એટલું મન મૂકીને છૂટથી મારી સાથે બહુ મુક્ત રીતે વાત કરે. અને કદાચ હું ન આવ્યો હોઉં તો પણ એ બાળકને તે દિવસે ગમે નહીં. આવી અમારી બાળકો સાથેની આત્મીયતા. ત્યારે મને એમ થયું કે આ બાળકને એક મુક્ત વાતાવરણ મળે અને એક એને આનંદ મળે અને એ પોતાનામાં એક વિશ્વાસ કેળવી શકે. એ માટે એક નાટક, બાળ નાટક એક એવી એક પ્રવૃત્તિ છે કે જે આપણે જો કરશું તો બાળકો ઘણું સારું કામ કરી શકશે. અને એમાંથી મને બાળ રંગભૂમિ તરફ વળવાનું મને મન થયું અને બહુ સારી રીતે આજે એ મને એના ફળો મળ્યા છે. સાહેબ, બાળકો પાસે તમે નાટકો કરાવો છો. તમારા અભ્યાસકાળ દરમિયાન તમે નાટકો ભજવેલા? હા, હું જ્યારે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં હતો તે વખતે અમારી ટીમ એવી હતી કે બધાને નાટકનો શોખ, કલાનો જુદો જુદો શોખ હતો. એટલે મેં નક્કી કર્યું કે આપણે વાર્ષિક ઉત્સવ કરીએ એમાં આપણે નાટકો કરીએ અને જુદું જુદું કરીએ. હવે એ દરમિયાન હું ત્યાં ભાવનગરમાં નૃત્યની તાલીમ લેતો હતો. એટલે મેં આમ નાટકમાં એક નાનકડું પાત્ર કર્યું પણ મેં શિકારી નૃત્ય આખું તૈયાર કરેલું અને શિકારી નૃત્ય ત્યાં મેં તે વખતે રજૂ કરેલું. હવે તે વખતે અમારા સાહિત્યી એક સુપ્રસિદ્ધ પહેલાં ચિત્રકાર ખોડીદાસભાઈ પરમાર એ અમારા સાથીદાર. અને એમણે નક્કી કર્યું કે ભાઈ તમારા જે શિકારીના ઘરેણા છે ને એ હું ચિત્રીને તૈયાર કરીશ કે. એટલે શિકારીનો જ માત્ર મેં પહેરવેશ કર્યો, બાકી એમણે પૂઠા ઉપર સરસ રીતે જુદા જુદા ઘરેણા બનાવી દીધા, માથાના, કમરના, બાજુના એ બધા કરાવ્યા અને મને પહેરાવ્યા અને મેં શિકારીનું નૃત્ય ત્યાં કર્યું પહેલી વાર. આ સૌથી પહેલો મારો રંગભૂમિનો મોટા થયા પછી મારો આ અનુભવ. ત્યાર પછી અમે જ્ઞાતિના મિત્રો બધા ભેગા થયા અને અમે આપણે નવરાત્રિ ઉપર અમે કાકાઝ નામનું નાટક ભજવતા. તે વખતે ભાવનગરની અંદર યંગ ક્લબ છે એ લોકો દાદાસ ભજવતા. એટલે અમે નક્કી કર્યું કે આપણે કાકાઝ ભજવીએ પણ આપણે એમની પહેલાં ભજવવાના. એટલે અમે નવરાત્રિ દરમિયાન કાકાઝ અમે નાટક ભજવીએ. અમે આખા 7-8 મિત્રો ભેગા થયા એટલે અમે નક્કી કર્યું કે નાટકે આપણે લખવાનું અને આપણે જ ભજવવાનું. અને એ રીતે અમે લગભગ ધીમે ધીમે કરતાં 10-15 જણા ભેગા થયા અને સતત લગભગ 5 વર્ષ સુધી દર વર્ષે અમે એ નાટકો જાતે લખ્યા અને જાતે જ અમે ભજવ્યા. અને એ રીતે હું નાટક કરતો ધીમે ધીમે થઈ ગયો. આટલા વર્ષો દરમિયાન એક કેળવણીકાર અને નાટ્યકાર એવી બેવડી ભૂમિકા તમે ભજવી છે, તો એ વિશે થોડી વાત કરશો? હા, જ્યારે હું શિક્ષક તરીકે હતો ને ત્યારે એક સાથે હું એકેડેમીમાં નાટકનો અભ્યાસ કરતો હતો. મારો કોર્સ ચાલતો હતો 3 વર્ષનો અને એક બાજુ હું શિક્ષક તરીકે કામ કરતો હતો. હવે એ શિક્ષક તરીકે જ્યારે કામ કરતો હતો ત્યારે હું બાળકોના વધારે પરિચયમાં આવ્યો, એમના બાળ માનસના, એમના પ્રશ્નોના વધારે પરિચયમાં આવ્યો અને એક બાજુ હું નાટક શીખતો હતો. નાટકની તાલીમ પૂરી થઈ અને મેં શિક્ષણ તરીકે મેં મારી શરૂઆત કરી. બે વસ્તુ એક સાથે બની અને એના પરિણામે બાળકો જે કે મને વાત કરે એમાંથી મને નાટક મળવા માંડ્યું અને હું નાટકો લખવા માંડ્યું. અને એ દરમિયાન રામકૃષ્ણ આશ્રમની અંદર વસંત પંચમીના દિવસે દર વર્ષે નાટકો ભજવાય, એ લોકો નાટકો કરે. તો એમણે પણ મને પ્રેરણા આપી કે તમે ભાઈ અમને નાટકો લખી આપો. ખાસ કરીને નિમાઈ છે, પછી જન્મદિવસની ભેટ છે, મહાપ્રભુ ચૈતન્ય છે, ત્યાર પછી નરસિંહ મહેતા છે, વિવેકાનંદ છે, એના ઉપર એમણે મારી પાસે નાટકો લખાવ્યા અને એ છોકરાઓને તૈયાર કરીને ભજવતો હતો. મારી સ્કૂલની અંદર પણ મેં વાર્ષિક ઉત્સવમાં મેં નાટકો શરૂ કર્યા
અને 1-2 નાટક હું લખી આપું, બાકીના બીજા હોય તો અમે તૈયાર કરતા. અને એ રીતે શિક્ષણની સાથોસાથ બાળકોને પણ નાટકોનો ધીમે ધીમે એમને પલોટવાની તૈયારી કરી. અને એના કારણે મને ખબર પડી કે ખરેખર આ બાળકોનું કામ કરવા જેવું છે. પહેલો તો અનુભવ હતો જ પેલી બાલિકાનો, અને એમાં મને આ અનુભવ મળ્યો એટલે મને થયું કરવું તો આ માટે કરવું. હવે શિક્ષક હોવાથી મને બાળકોને નાટક શીખવવું બહુ સરળ પડી ગયું. નહીંતર તો શું થાય, સામાન્ય રીતે કોઈ દિગ્દર્શક એમ કે ભાઈ તારે આમ કરવાનું, તારે આમ કરવાનું, કાં તો પોતે બનાવે એટલે બાળક એની નકલ કરે. ત્યારે હું એમ ન કહું કે ભાઈ તું આ સંવાદ છે તારે બોલીને આટલે સુધી જવાનું છે, આ સંવાદનો અર્થ તું સમજી લે, સંવાદની અંદર શબ્દનો અર્થ તું સમજી લે, અને પછી તું તારે બોલ, ચાલતા ચાલતા જે રીતે બોલવાનું છે કે અભિનય કરતાં બોલવાનું છે એ રીતે તું વાત કર. તો એ પોતે પોતાની રીતે 2-3 રીતે મને બતાવે, એમાંથી જે સારું હોય હું એ પ્રમાણે એને કહું કે આ સરસ છે, એ રીતે કર. અને એ રીતે બાળક પોતાની રીતે, જેને કહે ને કે એની પોતાની મૌલિક અભિનય શક્તિ વધારેમાં વધારે બહાર આવવા માંડી. પછી જો બહુ મૂંઝાય તો એને રસ્તો બતાવું, નીકળ નહીં, બાકી પોતાની જાતે. હા, એને કેટલીક ચાલવાની રીતો છે કે ભાઈ લંગડો હોય તો કેમ ચાલે, રાજા કેમ ચાલે, મજૂર હોય તો કેમ ચાલે, બોજો ઊંચકીને જવું હોય તો કેમ ચાલે, એનું શું કારણ, એ બધું સમજાવ, પણ પછી કરે પોતાની રીતે તે. અને એ રીતે શિક્ષક હોવાથી મને બાળકોને નાટક કેમ થાય એ સમજાવવામાં મને સરળ પડી. અને એની સાથોસાથ નાટક કરતો હતો એટલા માટે બાળકના શું પ્રશ્નો છે એ મને ખબર હતી, અને એટલા માટે મને બાળ માનસ ઉપરના નાટકો મને ભજવવાની બહુ સરળ પડી, અને એ રીતે સારું કામ થતું હતું. ભટ્ટ સાહેબ, આ વર્ષો દરમિયાન આટલા વર્ષ તમે કામ કર્યું, એમાં તમારો પ્રેરણા સ્ત્રોત શું રહ્યો છે? આમ જો તો સૌથી વધારે પ્રેરણા સ્ત્રોત બાળકો જ રહ્યા છે. આ બાળકોએ જ મને નાટક લખતા કર્યો, આ બાળકોએ જ મને નાટક ભજવતા કર્યો. હું એક સમયે એવી સ્કૂલની અંદર હતો જ્યાં બાળ ગુનેગારો રહેતા હતા. એ બાળ ગુનેગારો ખરેખર બાળ ગુનેગારો નહોતા જ, પણ સમાજ એને બાળ ગુનેગાર બનાવ્યા. પછી વડીલો હોય કે ગમે તે હોય કે પરિસ્થિતિને વાંકે એને કોઈ વખત કરવું પડ્યું હોય, પણ એ ગુનો એને કરવો પડતો તો ખરેખર પોતે ગુનેગાર નહોતું. જ્યારે હું એના પરિચયમાં આવ્યો, જ્યારે મેં એમની વાતો સાંભળી, ત્યારે મને એમ થયું ખરેખર આ લોકોની પાસે કેટલી તાકાત પડી છે, કેટલી સમજણ. એક બહુ સારો દીપાલીબેન તમને દાખલો આપું કે એક છોકરોને તાળા ખોલીને ચોરી કરવાની ટેવ પડી ગઈ. ચોરી કરવાનો હેતુ નહોતો, પણ એની પાસે એક કળ આવી ગઈ કે ગોદરેજનું તાળું નવા તે વખતે નીકળેલા કે આમ કરીએ તો ખુલી જાય, આમ કરીએ તો ખુલી જાય. આ એ રમતમાંથી સંગતે ચડી ગયો અને ચોરી કરતો થયો. એ વિદ્યાર્થીને મેં આગળ કર્યો અને મેં કહ્યું જો તું આ સારું જાણે છે તો તું તાળા રિપેર કરવાનું કામ કેમ નથી કરતો, અને મેં એને એ તરફ એને વાળી લીધો અને એ ધંધો કરતો થઈ ગયો. એટલે આવું ઘણી વખત પણ બનતું હોય છે. એટલે એ બાળકોના માનસમાં મને ખબર પડી કે આ બાળકો આમ જ ગુનેગાર બને છે, અને એટલા માટે વધારે બાળકો ગુનેગાર ન બને, સમાજ એને આવું એને તરછોડે નહીં, બલકે એને સુધારવાનો પ્રયત્ન કરે, એના માનસને સમજે. એટલા માટે થઈને મેં વિચાર કર્યો કે બાળકોની જ દુનિયામાં હું ખોવાઈ જાઉં અને બાળકોનું જ કામ કરું. એટલે હું શિક્ષક થયો. નહીં કે તે વખતે હું શિક્ષક નહોતો બાળ ગુનેગારોની સ્કૂલમાં. પછી હું શિક્ષક થયો, અને શિક્ષક થયા પછી હું બાળકોની વધારે નજીક આવ્યો, અને એના બાળ માનસના પ્રશ્નો આપણને ઘણી વખત એવું લાગે કે આ તો બહુ વેલ રિટેડ ફેમિલી છે, એની અંદર આના ઘરની અંદર આવું બનતું હશે, આવું આપણને કલ્પના પણ ના આવે. તો આપણને ખ્યાલ આવે કે ખરેખર આવું છે. એક તમને બહુ સરસ દાખલો આપું કે અમારે ત્યાં એવું રિવાજ હતો કે ભાઈ ગઈકાલે ન આવ્યા હોય તો જે દિવસે સ્કૂલ આવે તો ચિઠ્ઠી લેતા આવે. એટલે અમારે ત્યાં એક કડક નિયમ હતો કે રજા વગર ગેરહાજર રહેવાય નહીં. હવે એ બાળક આવ્યો તો મને ચિઠ્ઠી આપી, અને મેં કીધું કેમ નહોતો આવ્યો કાલે? એને મૂંગા ચિઠ્ઠી આપ્યો. 6 જ વર્ષનો બાળકો એ આપીને ઊભો રહ્યો. મેં ચિઠ્ઠી વાંચી કે ભાઈ કાલે એને તાવ આવ્યો હતો એટલે સ્કૂલે નહોતો આવી શક્યો. એના વાલીની ચિઠ્ઠી હતી, સહી હતી. સારું બેસ જા. તો એ ઊભો રહ્યો અને થોડોક ઢીલો થઈ ગયો. એટલે મેં એને પાસે બોલાવ્યો કે તું શું કામ ઢીલો થઈ જાય, શું તકલીફ છે? તો મને કે સાહેબ તમને મારે સાચી વાત કહેવી જોઈએ ને. મેં કહ્યું કે ને તો સરસ કીધું. તો કે મને કાલે તાવ નહોતો આવ્યો. તો શું હતું? તો કાલે મારા પપ્પા કહે કે આપણે બહાર જવું છે ને તારે સ્કૂલે નથી જવાનું, એટલે તું રહેવા દે, રજા સ્કૂલે જવું. તો મેં ના પાડી કે ના ભાઈ સ્કૂલ બહાર પાડવી નથી. તો કે ના કે તું માંદો છું, ચિઠ્ઠી લખી આપીશ, તને બેસવા દેશે. આ જ્યારે બાળકે મને સાચી હકીકત કરી કે મા બાપ જ એને ખોટું કરવાની પ્રેરણા આપે છે, એ એટલી એણે બહુ નિખાલસતાથી મારી પાસે કબૂલાત કરી, ત્યારે થયું કે આ મા બાપ પણ આવા હોય છે કે બાળકોને હાથી કરીને ખોટે પોતાના સ્વાર્થ માટે થઈને એને ખોટે માર્ગે દોરે છે.
તો આ રીતે શિક્ષક હોવાના નાતે મને બાળ નાટકો પણ મળ્યા, બાળકોએ પણ મને બાળ નાટક કરતા કર્યું. તો ઘણી વખત એવું બને કે હું કામમાં રોકાયેલો હોઉં ને તો મને મારે બીજા નાટક લેવા પડે. પણ એક વખત તો એવું બન્યું કે બાળકોએ જીદ પકડી મારી સાથે કે નહીં તમે